નમસ્તે દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ્રુવિશા લાઈફ એન્ડ બ્યુટી. તો દોસ્તો, અમની સ્કૂલ પણ સ્ટાર્ટ થઈ ગઈ છે અને એના માટે ટિફિનને રેડી કરવાનું છે અને ઘરનું કામ પણ હજુ સુધી બાકી છે. શિયાળાનું સ્ટાર્ટિંગ થઈ ગયું છે તો પ્લાન્ટના જે પત્તા હોય એ ઓછા જ પડે છે, તેમ છતાં રોજની ગ્રાઉન્ડની જે સાફ સફાઈ હોય એ તો આપણે કરવી જ પડે. અને શિયાળાનું સ્ટાર્ટિંગ થઈ ગયું છે તો ઘઉંનું વાવેતર પણ કરવાનું છે. તો આજે ટ્રેક્ટર પણ આવે છે. સૌથી પહેલાં જે ઘરનું કામ છે એ પૂરું કરી દેશું અને પછી ઓમના માટે ટિફિન રેડી કરીશું અને પછી બપોરે કસ્ટમર આવે છે તો બાકીની અપોઇન્ટમેન્ટો પણ અટેન્ડ કરવાની છે. તો સૌથી પહેલાં ઘરનું કામકાજ કરી લઈએ. હારું હારું થઈ ગયું. ચા નાસ્તો આપી દઉં. હા ને થઈ ગયું પૂરું. ચા નાસ્તો આપી દે ખાલી. હા, આટલું વાળું બસ આપી દઉં. શાક મમ્મી લીલી ડુંગળી બટાકા પણ બનાવી. ઓર્ડર ચાલુ હોય એટલે તો તડકો જોવા નહીં મળતો મન તો. એટલે તડકો બેહવા મળે ને એટલે એવી મજા આવે ને. કાલ કેવું રહ્યું મમ્મી પા આખો દાડો? કંટાળો જ નતો આવ્યો કે એકલો એકલા? ટી બંધ થઈ જઈ હતી? ઓહ, નેટવર્ક જતું રહ્યું છે. અમે થાકી જો આખો દાડો અમદાવાદમાં. એટલું ટ્રાફિક ને અને જઈનો મોબાઈલ લેવા. બોલાય તો ચકલી જેવું. હે આરી લાવે છે, ચોટ લાવે. પોણી ખાલી કહું ને એટલે નહીં બોલો જોજે. હા, મે પાણી ભરો તો જ બોલે એવું. હા, ઉભરી પાણી ભરીને બધા પાણી ભરી બતા દે બેટા. મસ્ત પાણી હા બોલાવજે તું. બોલાવજે તું. ઓમો સારી બોલાવતા આવડે છે. ઓમને સારું આવડે. માટેની જ છે ને કહું? હા, માટીનું છે. જબરી નહીં બનાવી હે ચકલી. તો દોસ્તો, આપણે કાલે અમદાવાદ ગયા ત્યારે લો ગાર્ડન ગયા હતા તો આજે ડેકોરેશન પીસ છે, અમને બહુ ગમી ગયા હતા તો અમે લાવ્યા છીએ અને એને લગાવી રહ્યા છે આપણું જે મેઇન ડોર છે ત્યાં. ડેકોરેશન પીસ લાગી ગયો, મસ્ત લાગે છે. હવે વચ્ચે એક તોરણ લાવવાનું યાદ રાખે. મસ્ત લાગે છે. કોઈ ઓટી મારવાની કશું જરૂર જ ના પડે. મસ્ત થઈ ગયું. તો ડેકોરેશન પીસ પણ લગાવી દીધા છે અને ફાર્મની અંદર બહુ જ મસ્ત લાગી રહ્યા છે અને લીલી ડુંગળી અને બટાકાનું શાક બનાવવું છે. તો હવે હું જઈ રહી છું ખેતરમાં લીલી ડુંગળી લેવા માટે. મોટો થવા લાગ્યો છે. ઠંડી પડી એટલે એપલ બહુ જોયા તમે? મસ્ત થયો છે મોટો મોટો. જો આ નવી મેથી વાય ને એમાં વરસાદ પડ્યો ને એના લીધે થોડી પેલી આછી થઈ જાય છે. ફૂકું છે ને મને પેલા એવું લાગ્યું કે નહીં પણ ફટાફટ નીકળી જાય છે ડુંગર.
આમ પતલા પતલા છે ચાલશે ને? આટલા આટલા થયા છે જો આવું. બસ આટલા બે ચાલશે હાલ પૂરતા. મજામાં કાકુમાં? મજા બેટા. કરવાડવા આવ્યો તો? તબિયત કમ્પ્લીટ છે? હો. વાડા પણ બાઈક લાગ્યું છે ત્યાં કિરણની મમન કરતા ગયા ત્યાં રાખી બધો ઈકણે ગયો હતો. અમની સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે અને એ રેડી પણ થઈ ગયો છે અને તેનું ટિફિન પણ બનાવી દીધું છે અને ગયું છે સ્કૂલમાં. હરિઓમ બેટા. તો ખેતરમાં ઘઉં ઉગાડવાના છે તો તેના માટે સૌથી પહેલા ખેતરમાં કલટી મારવાની છે. તો ટ્રેક્ટર પણ આવી ગયું છે અને કલટી મારવાનું સ્ટાર્ટ પણ કર્યું. કામ પૂરું કરી હું પણ ખેતરમાં આવી ગઈ છું અને જોડે જોડે મમ્મી પણ આવી ગયા છે જોવા. અને જોઈ તો પહેલાંથી જ ખાટલો લઈને આવી ગયા હતા. એકવાર ખેતરમાં કલટી મરાઈ ગઈ છે અને બીજી વાર મારવાની છે. અને તમે જોઈ શકો છો ખેતર એકદમ મસ્ત રેડી થઈ ગયું છે ઘઉં ઉગાડવા માટે. આપણે જે છાણિયું ખાતર હોય એ પહેલેથી જ નાખેલું હતું તો હવે સીધા ઘઉં જ ઉગાડવાના છે કેમ કે આપણે કોઈ રાસાયણિક ખાતર ઘઉંની અંદર નાખતા નથી. દોસ્તો સવારે ખેતરમાં કલટી મરાઈ ગઈ હતી ને અત્યારે પૈણી આવી ગઈ છે ઘઉં પહેરવા માટે અને કામ ચાલુ થઈ ગયું છે ઘઉં વાવવાનું. તમે જોઈ શકો છો ખેતરની અંદર.
કરાવી રહી છું મારા હેરની અંદર નેનોપ્લાસ્ટિયા. ફર્સ્ટ ક્લેરિફાઈંગ શેમ્પૂથી હેર વોશ કરી અને ડ્રાયર પણ કરી દીધું છે અને હવે નેનોપ્લાસ્ટિયાની જે ક્રીમ હોય તેનું એપ્લિકેશન સ્ટાર્ટ કરી દીધું છે. જીનલે પરફેક્ટલી તો રેડી થઈ ગયું છે નેનોપ્લાસ્ટિયા હેરની અંદર અને ફાઇનલ લુક તમે જોઈ શકો છો. દોસ્તો આજની બ્યુટી ટિપ્સમાં આપણે વાત કરવાના છીએ ઓઇલી સ્કિન માટે મેકઅપ રિમૂવર કઈ રીતે બનાવવું. ઓઇલી સ્કિન માટે મેકઅપ રિમૂવર બનાવવા માટે તમારે જોઈશે 1 ચમચી એલોવેરા જેલ, 1 ચમચી ગુલાબ જળ અને 2 થી 3 ટીપા લીંબુનો રસ. આ ત્રણેય વસ્તુને મિક્સ કરી અને ફેસ પર 2 થી 3 મિનિટ સુધી મસાજ કરો અને પછી ફેસ વોશ કરી લો અને ફેસ વોશથી ફેસ ક્લીન કરી અને મોઇશ્ચરાઇઝર એપ્લાય કરી દો. જો આ રીતે તમે મેકઅપ રિમૂવ કરશો તો તમારી સ્કિન ખરાબ પણ નહીં થાય અને સાથે સાથે હાઇડ્રેટ પણ રહેશે. તો દોસ્તો ઘરનું અને સલૂનનું બધું જ કામ પૂરું થઈ ગયું છે અને જમવાનું પણ પતી ગયું છે અને ઓમને તેનું હોમવર્ક પણ પૂરું કરી દીધું છે અને ઓમની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે અને ડિસેમ્બર અથવા તો જાન્યુઆરીની અંદર ઓમની કોમ્પિટિશન એક્ઝામ જે પીએસસીની છે તે પણ આવી રહી છે તો તેની તૈયારી પણ કરાવી છે. અને આગળના વિડીયોમાં મેં તમને કહ્યું હતું અને ફરીથી કહું છું કે આપણે આ જે યુટ્યુબના વિડીયો છે તે સીધા યુટ્યુબ ચેનલમાં જઈને જ જોવાનું રાખજો જેથી કરીને કોઈ દિવસ અમે લિંક ના મૂકી શકીએ તો તમે સીધા વિડીયો જોઈ શકો. અને અહીંયા જ વિડીયોની એન્ડિંગ કરીએ છીએ અને તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે આપણા નવા વિડીયોમાં. બાય બાય.